ભારતીય સંસ્કૃતિમાં પ્રાર્થનાને ઘણું મહત્ત્વ અપાયું છે. ત્રિકાળ સંધ્યા પ્રાર્થનાનું સ્વરૂપ છે. બ્રાહ્મણો 3 વાર અને સંન્યાસીઓ 4 વાર સંધ્યા કરે છે. સંન્યાસીની ચોથી સંધ્યા મધ્યરાત્રિની છે. પરમાત્માની પ્રાર્થનામાં ફક્ત ભજન કે પદ ગાવાના નથી, પણ પાપ પણ કબૂલવાના છે. ફરીથી પાપ ન કરવાનો નિશ્ચય પણ કરવાનો છે અને ભક્તિ કરીને પરમાત્માને પ્રસન્ન કરવાના છે. જે ઈશ્વરને વિસરી જાય છે તેને સ્વપ્ને સુખ મળતું નથી. જે ઈશ્વરના ઉપકારોને ભૂલી જાય છે તેનું કદી કલ્યાણ થતું નથી. જેને પાપની બીક લાગે છે તેનું મન અશાંત રહે છે. માનવ શરીરમાં બેઠેલા આત્મા વિનય વિવેકથી વર્તે તો પોતે તો શાંતિ મેળવે જ, પણ સાથે બીજા અનેકને પણ સુખ શાંતિ પહોંચાડી શકે છે. સંપત્તિથી શાંતિ મળતી નથી, પણ વિકાર અને વાસના વધે છે. એટલે ધર્મ પ્રકરણ પહેલું અને અર્થ પ્રકરણ પછી છે. હવે અર્થ પ્રકરણ આવે છે, જેમાં ધ્રુવજીનું ચરિત્ર છે. ધ્રુવજીની કથા. વિદુરજી પ્રશ્ન કરે છે, મનુ મહારાજની 3 કન્યાઓના વંશનું વર્ણન સાંભળ્યું. હવે મનુ મહારાજના 2 પુત્રોના વંશ સાંભળવાની ઈચ્છા છે. મનુ મહારાજને 2 પુત્રો છે, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. પ્રિયવ્રત રાજાના વંશની કથા 5મ સ્કંધમાં આવશે, જ્યારે ઉત્તાનપાદની કથા આ 4થ સ્કંધમાં લીધી છે. ઉત્તાનપાદની કથા એ જીવ માત્રની કથા છે. પાદ શબ્દનો અર્થ થાય છે પગ. ઉત્તાનનો અર્થ થાય છે ઉપર, એટલે કે જેના પગ ઉપર અને માથું નીચે છે તેને ઉત્તાનપાદ કહે છે. માના પેટમાં રહેલો જીવ ઉત્તાનપાદ છે. જીવ જન્મ લે છે ત્યારે માથું પહેલાં બહાર કાઢે છે, પછી પગ બહાર કાઢે છે. જેના પગ ઊંચે અને માથું નીચે તે ઉત્તાનપાદ. જન્મ વખતે દરેકની આ હાલત હોય છે. ઉત્તાનપાદને 2 રાણીઓ છે, સુરુચિ અને સુનીતિ. સુરુચિ દેખાવે ખૂબ સુંદર છે, પણ તેનામાં ખાસ કોઈ સદ્ગુણ નથી. જ્યારે સુનીતિમાં ઘણા સદ્ગુણો છે, પણ તેનામાં સૌંદર્યનો અભાવ છે. રાજાને સુરુચિ પ્યારી લાગે છે અને સુનીતિ અળખામણી લાગે છે. સુરુચિને એક પુત્ર છે, તેનું નામ ઉત્તમ, અને સુનીતિને પણ એક પુત્ર છે, તેનું નામ છે ધ્રુવ. જીવ માત્રને 2 રાણીઓ છે, સુરુચિ અને સુનીતિ. મનુષ્ય માત્રને સુરુચિ વહાલી લાગે છે, એટલે તે માનીતી બને છે. કોઈને સંયમ ગમતો નથી. ઇન્દ્રિયો માગે તે સુખ ભોગવવાની ઈચ્છા, એને જ સુરુચિ કહે છે. સુરુચિ એટલે વાસના. દરેકને રુચિ વહાલી લાગે છે. મનને અને ઇન્દ્રિયોને ગમે તેવું મનુષ્ય કરે છે. તે શાસ્ત્રને પણ પૂછતો નથી, ધર્મને પણ પૂછતો નથી, કે કોઈ સંતને પણ પૂછતો નથી. રુચિ એટલે મનગમતી ઈચ્છા. મનગમતા ભોગ ભોગવવાની ઈચ્છા ધરાવનાર તે સુરુચિનો દાસ છે. જે રુચિને આધીન થયો તેને નીતિ અળખામણી લાગે છે. નીતિ ના પાડે તો પણ તેની ઇન્દ્રિયો તે તરફ દોડે છે. મનુષ્ય માત્રને સુનીતિ અળખામણી લાગે છે, કારણ તેમાં સુંદરતા નથી, પણ સદ્ગુણ તો ભારોભાર ભરેલા છે. મનુષ્યને સદ્ગુણ નહીં પણ સૌંદર્ય ગમે છે. નીતિ નહીં પણ સુરુચિ ગમે છે. તેને નીતિને આધીન સદાચારી જીવન ગાળવું ગમતું નથી, પરંતુ વિલાસી અને સ્વેચ્છાચારી જીવન ગાળવું ગમે છે. રુચિને આધીન થશો તો ઉત્તમ ફળ મળશે. સુરુચિનું ફળ ઉત્તમ છે, તેથી સુરુચિના પુત્રનું નામ ઉત્તમ છે. ઉત એટલે ઈશ્વર અને તમ એટલે અંધકાર. અંધકાર એટલે અજ્ઞાન. ઈશ્વરના સ્વરૂપનું અજ્ઞાન એ જ ઉત્તમનું સ્વરૂપ છે. ઇન્દ્રિયોના ગુલામ થશો તો ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થવાનું નથી. તે ઈશ્વરને ઓળખી શકતો નથી. તમે બધા માલિક છો, ઇન્દ્રિયો નોકર છે. નોકરને અક્કલ ઓછી હોય છે, તે ખાડામાં ઉતારે છે. નોકર ગમે તે માગે, ગમે ત્યારે માગે. તમે માલિક છો. નોકર માગે ત્યારે એને એકદમ આપશો નહીં. જીભ માગે ત્યારે જીભને આપવું નહીં. જો આપશો તો તે તમને બહુ ત્રાસ આપશે, બહુ નચાવશે. ઈશ્વરનું જ્ઞાન વિરક્તને થાય, વિલાસીને થતું નથી. વિષયો ક્ષણિક જ ઉત્તમ સુખ આપે છે. તે ક્ષણિક વિષયાનંદ છે. ઉત્તમ એ વિષયાનંદ છે. ઇન્દ્રિય અને વિષયનો સંયોગ થાય ત્યારે ક્ષણિક સુખ મળે એ ખરેખર સુખ નથી, પણ સુખનો ભાસ છે. ભાગવતમાં સુખદેવજી મહારાજે વિષયાનંદ કેવો છે એનો સુંદર દાખલો આપ્યો છે. વિષયાનંદ દરાજને ખંજવાળવા જેવો છે. દરાજ થાય ત્યારે લોકો મલમ લગાવે છે, પણ જ્યારે તેનો મટવાનો સમય આવે ને ત્યારે બહુ ચળ આવે. જે આ ચળ સહન કરે તે સુખી થાય. કેટલાકથી ચળ સહન થતી નથી અને નખથી ખંજવાળે છે. તેથી તેને 2-4 મિનિટ રાહત લાગે, પણ તેથી નખનું ઝેર લાગે અને દરદ વધી જાય છે. પરિણામે ખંજવાળનાર દુઃખી થાય છે.
દરાજની જેમ ઇન્દ્રિયોને પણ ચલાવે છે. ઇન્દ્રિયને તે વિષય આપવાથી 2-4 મિનિટ સુખનો ભાસ થાય છે, પણ પરિણામે તો દુઃખ જ મળે છે. ભોજન બહુ સરસ હશે તો ભૂખ કરતાં વધારે ખવાશે, તેથી અજીર્ણ થાય અને ઉપરથી 2-4 અન્નપાચનની ગોળીઓ પણ લેવી પડે. આવા સમયે રુચિ કહે તું ખા અને નીતિ કહે તું ખાવાનું બંધ કર. શંકરાચાર્ય સ્વામી આજ્ઞા કરી કે સ્વાદિષ્ટ અન્નની યાચના ન કરું. જેનું ભોજન ચટાકેદાર હશે તેનાથી ભજન થશે નહીં. નીતિનું ફળ શરૂઆતમાં કદાચ દુઃખ આપે, પણ પરિણામે તે સુખ આપે છે. ત્યારે વિષયાનંદ તો અંતે દુઃખ જ આપશે. જેનું જીવન શુદ્ધ છે, પવિત્ર છે, તેને ભજનાનંદ મળે છે અને એ આનંદ કાયમ ટકે છે. જે નીતિને આધીન રહી પવિત્ર જીવન ગાળે તેને ઈશ્વરનું જ્ઞાન થાય છે. સુનીતિનું ફળ ધ્રુવ છે. ધ્રુવ એટલે અવિનાશી, જેનો કદી વિનાશ થતો નથી. તે પદ અનંત સુખ બ્રહ્માનંદ મળશે. રુચિમાંથી ઉપજતો વિષયાનંદ ક્ષણિક છે, જ્યારે નીતિમાંથી ઉપજતો ભજનાનંદ કાયમ ટકે છે. જે ધ્રુવની નીતિને આધીન રહે છે તેને ધ્રુવ મળશે, બ્રહ્માનંદ મળશે. મનુષ્ય જો સુનીતિને આધીન બને તો સદાચારી બને અને સુરુચિને આધીન બને તો દુરાચારી બને છે. વિષયાનંદ અને બ્રહ્માનંદ અથવા ભજનાનંદ આ 2 આનંદ તમારી પાસે મૂક્યા છે. બંનેમાંથી તમે બ્રહ્માનંદને જ પસંદ કરજો. તે પહેલાં ક્ષણિક દુઃખ આપે છે, પણ અંતે સુખ આપે જ છે. 2 મિત્રોનું દ્રષ્ટાંત. 2 મિત્રો જાત્રા કરવા નીકળ્યા છે. તેમાંના એક મિત્રને એવી આદત કે તેને પલંગ ઉપર જ સૂવા જોઈએ. પલંગ વગર ઊંઘ આવે નહીં. પલંગની સાથે સાથે ઓશીકું પણ જોઈએ. તેણે આ બધું પ્રવાસમાં સાથે લીધું. વિચાર્યું કે મારે ક્યાં ઉઠાવવું છે, મજૂર ઉઠાવવાનો છે. રસ્તામાં એક ઠેકાણે એવો પ્રસંગ આવ્યો કે કોઈ મજૂર મળ્યો જ નહીં. મજૂર ન મળે તો કોણ કાકો ઉઠાવે? એ ભાઈએ જ પલંગ વગેરે સઘળો સામાન પોતાને માથે ઉપાડ્યો. રસ્તામાં એક સજ્જન મળ્યા. તેમને આશ્ચર્ય થયું અને પ્રેમથી ઠપકો આપ્યો. જાત્રા કરવા નીકળ્યા છો? કેટલો બોજો માથે રાખો છો? તમને જોતાં મને દુઃખ થાય છે તો તમને કેટલો ત્રાસ થતો હશે? પેલાએ કહ્યું, એમાં કંઈ ત્રાસ નથી, રાતે તો સૂવાની બહુ મજા આવે છે ને. આ કથા કોઈ યાત્રીની નથી, આ આપણી કથા છે. જીવાત્મા જાત્રા કરવા નીકળ્યો છે. રાત્રિના ક્ષણિક સુખ ખાતર આખો દિવસ તે ગદ્દાવૈતરું કરે છે. રાત્રે મજા કે આનંદ આવે છે. એ ક્ષણિક સુખ ભોગવવા માટે આખો દિવસ દુઃખનો પહાડ માથે રાખે છે. અતિ દુઃખ સહન કરી ક્ષણિક સુખ ભોગવે છે. માનવ લૌકિક સુખ ભોગવવા માટે જેટલું દુઃખ સહન કરે છે, એટલું દુઃખ પરમાત્માને માટે સહન કરે તો ભગવાનને પણ દયા આવે, પરમાત્મા પ્રગટ થાય. વિષય સુખ ક્ષણિકનું છે, તે પરિણામમાં રડાવે છે. આ થઈ વિષયાનંદની વાત. ઉત્તમ એ વિષયાનંદનું સ્વરૂપ છે અને ધ્રુવ એ ભજનાનંદ એટલે કે બ્રહ્માનંદનું સ્વરૂપ છે. એ સુનીતિનો બાળક છે. જ્યારે જ્યારે જીવ પાસે ભજનાનંદ આવે છે ત્યારે ત્યારે સુરુચિ વિઘ્ન કરે છે. સુરુચિ જીવ અને બ્રહ્મનું મિલન થતું અટકાવે છે. જે સુરુચિને આધીન છે તે કામાધીન છે. આંખ 2 પ્રકારની છે. બહાર જે દેખાય છે તે ચર્મચક્ષુ, અંદર જે આંખ છે તે જ્ઞાનચક્ષુ. બધાને જ્ઞાનચક્ષુથી જોવાની ટેવ પાડો. ચર્મચક્ષુથી કોઈને જોશો નહીં. ચર્મચક્ષુ મોટા ભાગે ચામડીને જુએ છે. એને ચામડીનો મોહ થાય છે. સૌંદર્યનો મોહ થયા પછી જ્ઞાન વહી જાય છે. જીવ સ્વરૂપનું ભાન ભૂલે છે. સુરુચિના સૌંદર્યમાં રાજાનું મન ફસાયું છે. સુરુચિના કહેવાથી રાજાએ સુનીતિનો ત્યાગ કર્યો છે. રાજા ઉત્તાનપાદ સુરુચિ સાથે રાજમહેલમાં રહે છે અને સુનીતિ રાજમહેલની બહાર રહે છે.